નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈઆઈટી જેઈઈના એકમ ઓક્સિજન યુક્ત કાર્બનિક સંયોજનોના ભાગ 2માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે હાલ આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનો ભાગ 2 હું રજૂ કરી રહ્યો છું. મારું નામ છે ઠક્કર આશિષ કુમાર નટવરલાલ, એમએસસી એમએડ, એજાઈ સ્કૂલ વસો. તો આપણે શરૂ કરીએ. આઈઆઈટી જેઈઈ ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો ભાગ 2. પ્રથમ પ્રશ્ન છે, કયું સંયોજન સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા આપશે નહીં? આ એક ખૂબ સામાન્ય પ્રશ્ન છે, પરંતુ પૂછી શકાય એવો પ્રશ્ન છે. પહેલો ઓપ્શન છે એસિટિક એસિડ, બીજો ઓપ્શન છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, ત્રીજો ઓપ્શન છે ઇથેનોલ અને ચોથો ઓપ્શન છે ડાયમિથાઇલ ઇથર એટલે કે મિથોક્સીમિથેન. તો આપણો જવાબ ડાયમિથાઇલ મિથર છે, કારણ કે તે રાસાયણિક રીતે ખૂબ જ નિષ્ક્રિય એટલે કે કેમિકલી ઇટ ઇઝ ઇનર્ટ. તેથી તે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા આપતું નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ગ્લિસરોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 સાથે પ્રક્રિયા કરતાં ખૂબ જ ખરાબ વાસ ધરાવતું કયું સંયોજન મળશે? પહેલો ઓપ્શન છે એક્રોલિન, બીજો ઓપ્શન છે ફોર્મિક એસિડ, ત્રીજો ઓપ્શન છે એલાઇલ આલ્કોહોલ, ચોથો ઓપ્શન છે ગ્લિસરોલ સલ્ફેટ. તો આ જે પ્રક્રિયા છે આ ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષામાં પણ કરી ચૂક્યા હશો અથવા લેબમાં કરી હશે કે એક્રોલિનની આ ખરાબ વાસ અહીંયા જોવા મળતી હોય છે. કેવી રીતે? તો આ જુઓ વિદ્યાર્થી મિત્રો, આ ગ્લિસરોલ છે, જેને આપણે પ્રોપેન 1,2,3 ટ્રાયોલ પણ કહીએ છીએ. અને આ જે ગ્લિસરોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં નિર્જરીકરણ થશે અને ખૂબ જ ખરાબ વાસ ધરાવતું એક્રોલિન સંયોજન, જે દ્વિબંધયુક્ત સંયોજન, અસંતૃપ્ત સંયોજન છે, એ પ્રાપ્ત થશે, જે ખૂબ જ ખરાબ વાસ ધરાવે છે. એટલે ગ્લિસરોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં એક્રોલિનની ખરાબ વાસ જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે આપેલ સંયોજનો પૈકી કયું સંયોજન સહેલાઈથી ઇલેક્ટ્રોન અનુરાગી આયન દ્વારા સહેલાઈથી આક્રમણ પામશે? ધ્યાનથી વાંચશો. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કોણ? કે જે પોતે ધનભારિત હોય અને બેન્ઝીનના ઇલેક્ટ્રોન વાદળ સાથે આકર્ષાતો હોય, તેની ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રોન ઘનતા હોય તેના તરફ આકર્ષાતો હોય, એટલે કે આક્રમણ પામે. તો કયું સંયોજન આવું છે જે આક્રમણ પામી શકશે? તો ક્લોરોબેન્ઝીન, બેન્ઝીન, ફિનોલ કે ટોલ્યુઇન? તો આપણો જવાબ જે છે એ ફિનોલ છે. શા માટે ફિનોલ? તો બરાબર ધ્યાનથી સમજી લો કે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે એને E+ કહીએ છીએ આપણે. અને આ E+ પોતે ધનભારિત છે, જે પ્રબળ ઋણભારિત આયન સાથે જોડાય છે. એટલે કે અહીંયા ફિનોલનો જે OH સમૂહ પરના ઇલેક્ટ્રોન બેન્ઝીન ચક્રને પાઈ ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરશે અને પરિણામે આ ઇલેક્ટ્રોન અનુરાગી આયન તેની ઉપર એટેક કરી શકશે, એટલે કે આક્રમણ પામશે. એટલે ફિનોલ એવું છે કે જે EU+ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગીને પ્રબળતાથી આકર્ષશે, એટલે કે તે સહેલાઈથી આક્રમણ પામશે. અને એનો મેં ક્રમ બનાવ્યો છે કે C સૌથી ઝડપથી, ત્યારબાદ D એટલે કે ટોલ્યુઇન, પછી B એટલે બેન્ઝીન અને સૌથી ઓછું એ ક્લોરોબેન્ઝીન થશે, કારણ કે ક્લોરીન છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, જે અહીંયા શું કરશે કે
ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરશે. ત્યાર પછીનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે એન પ્રોપાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલને રાસાયણિક રીતે કયા પ્રક્રિયક દ્વારા અલગ કરી શકાય? તો પહેલો ઓપ્શન છે PCl5 એટલે કે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, બી રિડક્શન દ્વારા, સી K2Cr2O7 દ્વારા ઓક્સિડેશન કરીને, અને ડી ઓઝોનીકરણ દ્વારા. તો આપણો જે જવાબ છે K2Cr2O7 દ્વારા ઓક્સિડેશન કરીને અલગ કરી શકાય. તો કેવી રીતે? K2Cr2O7 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીને એસિડ આપશે, જ્યારે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીને કીટોન આપશે. જે પ્રક્રિયા નીચે મુજબ છે. એન પ્રોપાઇલ આલ્કોહોલ એનું ઓક્સિડેશન થવાથી પ્રથમ પ્રોપેનાલ્ડિહાઇડ, ત્યારબાદ પ્રોપેનોઇક એસિડ મળશે. પરંતુ દ્વિતીયક આલ્કોહોલનું જ્યારે ઓક્સિડેશન કરીશું ત્યારે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એટલે કે એનું ઓક્સિડેશન કરવાથી કીટોન પ્રાપ્ત થશે. એટલે આપણો જે પ્રશ્ન હતો કે કયા પ્રક્રિયક દ્વારા અલગ કરી શકાય, તો આ રીતે એમને અલગ કરી શકાય. ફરીથી હું મારું નામ અહીંયા બોલું છું કે હું ઠક્કર આશિષ કુમાર નટવરલાલ, એજે હાઈસ્કૂલ વસો. આપને ભાગ 2 ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો IIT-JEE ગુજરાત સરકાર દ્વારા જે નક્કી કરાયેલ પ્રશ્નો છે એના તૈયારીના ભાગરૂપે આ IIT-JEEના વર્ગો ચાલી રહ્યા છે. એનો ભાગ 2 રજૂ થઈ રહ્યો છે. ત્યારબાદ નવો પ્રશ્ન, નીચે આપેલ સંયોજનો પૈકી કોની દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ સૌથી વધુ છે? તો પહેલો ઓપ્શન છે ફિનોલ, બીજો ઓપ્શન છે મિથેનોલ, ત્રીજો ઓપ્શન છે ઇથિન, અને ચોથો ઓપ્શન છે ટ્રાન્સબ્યુટુઇન. તો આ સંયોજનો પૈકી સૌથી વધારે દ્વિધ્રુવ ચાકમાત્રા મિથેનોલની થશે. હવે કેવી રીતે? તો એના આ કોન્સેપ્ટને બરાબર સમજી લઈશું કે ઇથિન અને ટ્રાન્સબ્યુટુઇન એ પોતે અધ્રુવીય અણુ છે, એટલે કે એમની ડાયપોલ મુવમેન્ટ μ = 0.0 d/. થશે. હવે આપણો જે પ્રશ્ન રહ્યો બે વચ્ચે કે ભાઈ ફિનોલ અને મિથેનોલ, તો ફિનોલ અને મિથેનોલની દ્વિધ્રુવ ચાકમાત્રાનો આધાર એ બંધની ધ્રુવીયતા પર રહેલો છે. તો અહીંયા જુઓ કે ફિનોલની અંદર જે કાર્બન સાથે OH જોડાયેલો છે તે sp2 સંકરણ ધરાવે છે, જ્યારે મિથેનોલમાં જે OH સમૂહ છે એ કાર્બન sp3 સંકરણ ધરાવે છે. અહીંયા ધ્રુવીયતા અહીંયા μ 1.54 d/. થશે, જ્યારે અહીં 1.71, એટલે આ સૌથી વધારે ધ્રુવીય થશે. એનું કારણ સમજો કે ફિનોલમાં sp2 સંકરણને કારણે બેન્ઝીન ચક્ર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ બનશે, જે ધ્રુવીયતામાં ઘટાડો કરશે. જ્યારે મિથેનોલમાં CH3 સમૂહ sp3 સંકરણ ધરાવતા કાર્બન જે ઇલેક્ટ્રોન દાતા બનશે, એટલે કે ધ્રુવીયતામાં વધારો કરશે. પરિણામે આપણે કહી શકીએ કે ફિનોલના CO બંધની ધ્રુવીયતા ઓછી, જ્યારે CH3OHના બંધની ધ્રુવીયતા એટલે કે દ્વિધ્રુવ ચાકમાત્રા સૌથી વધુ થશે. એટલે આપણે કહી શકીએ કે આ 4 સંયોજનો પૈકી સૌથી વધુ દ્વિધ્રુવ ચાકમાત્રા એ મિથેનોલની, ત્યારબાદ ફિનોલની, ત્યારબાદ આ સંયોજનોની 0 આવશે. ત્યારબાદ નવો પ્રશ્ન છે, ફિનોલની મંદ HNO3 સાથે પ્રક્રિયા કરવાથી કઈ મુખ્ય નિપજ મળશે? 4 ઓપ્શન છે ઓર્થોનાઇટ્રોફિનોલ, પેરાનાઇટ્રોફિનોલ, 2,4-ડાયનાઇટ્રોફિનોલ કે મેટાનાઇટ્રોફિનોલ. તો અહીંયા મુખ્ય નિપજ એ ઓર્થોનાઇટ્રોફિનોલ જોવા મળે છે.
એનું કારણ કે આ જે પ્રક્રિયા છે નાઇટ્રેશન પ્રક્રિયા છે, જેમાં ફિનોલનું નાઇટ્રેશન થવાથી 40% ઓર્થોનાઇટ્રોફિનોલ મળતો હોય છે અને 13% પેરાનાઇટ્રોફિનોલ મળતો હોય છે. એટલે ઘણી વખત આવા પ્રશ્ન પણ આપણને નિપજો ખબર હોય પરંતુ કેટલા ટકા છે એ આપણે યાદ નથી રાખતા, પરંતુ આવા પ્રશ્નો પણ બની શકે છે કે શા માટે ઓર્થોનાઇટ્રોફિનોલ વધુ મળતો હશે અને પેરા કેમ ઓછો મળતો હશે. તો એના માટે કે જે સ્થાનની અવેલેબિલિટી છે એની ઉપર આધાર રાખશે. તેથી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ આપણો ઓર્થોનાઇટ્રોફિનોલ એ સૌથી વધુ મળતી મુખ્ય નિપજ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે આપેલ કઈ પ્રક્રિયામાં ઇથિલિન ગ્લાયકોલ મળતો નથી? એટલે 4 પ્રક્રિયાઓ છે. ઇથિલિન ઓક્સાઇડને H3O+ સાથે ગરમ કરતા, 1,2-ડાયક્લોરો ઇથેનને OH- ની હાજરીમાં ગરમ કરતા, આ સંયોજન જે છે એને ગરમ કરતા, એટલે કે એક બાજુ OH સમૂહ છે, એક બાજુ મિથોક્સી સમૂહ છે, બરાબર, અને એક બાજુ ચોથો ઓપ્શન છે ઇથિનનું બેઝિક માધ્યમમાં KMnO4 વડે ઓક્સિડેશન કરતા. તો અહીંયા આપણો જે જવાબ છે એ સી છે. એટલે કે આ સંયોજનનું તમે OHની હાજરીમાં ગરમ કરશો તો ઇથિલિન ગ્લાયકોલ નહીં મળે. એનો મતલબ કે બાકીની 3 પ્રક્રિયાઓ ઇથિલિન ગ્લાયકોલ આપશે. એટલે અહીંયા ઓક્સિડેશનથી CH2OH નું CHO અહીંયા બની જશે. એટલા માટે આ પ્રક્રિયામાં ઇથિલિન ગ્લાયકોલ મળી શકતો નથી. એટલે આપણો આન્સર સી આવશે. પછીનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, ફોર્માલ્ડિહાઇડ એટલે કે મિથેનોલની આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રથમ શુષ્ક ઇથર અને ત્યારબાદ જળ વિભાજન કરવાથી કઈ નિપજ પ્રાપ્ત થશે? તો અહીંયા 4 અલગ અલગ ઓપ્શન આપેલા છે. તો આમાં તમારે સૌપ્રથમ તમારી જે બુકલેટ આપેલી હોય એમાં આ રીતે પ્રક્રિયા કરી દેવી. ત્યારબાદ એનું સોલ્યુશન જોવું તો તમને ખ્યાલ આવશે 4 ઓપ્શનમાંથી આપણો કયો ઓપ્શન હશે. તો સૌથી પહેલાં સમજો કે આ મિથેનોલનો કાર્બન ધનભારિત છે, મિથેનાલ, અને એનો ઓક્સિજન આંશિક ઋણભારિત છે. એ રીતે આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડમાં આ જે આઇસોપ્રોપાઇલ ભાગ નેગેટિવ છે અને મેગ્નેશિયમ બ્રોમાઇડ ભાગ પોઝિટિવ છે. કેમ? કારણ કે મેગ્નેશિયમની સંયોજકતા +2 અને બ્રોમિનની -1 બંનેનું ભેગા કરો એટલે +1 થાય. એટલે આખો ભાગ પોઝિટિવ નેગેટિવ તરફ એટ્રેક્ટ થશે. એટલે કે MgBrO સાથે જોડાશે અને આ કાર્બન સાથે આઇસોપ્રોપાઇલ સમૂહ જોડાશે. હવે એનું જળ વિભાજન કરીએ એટલે આ ભાગમાંથી જળ વિભાજન થશે અને આપણી જે નિપજ છે CH3 ટ્વાઇસ CH2OH અને વત્તા 8 નિપજ MgOHBr એટલે કે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ એટલે કે 2મિથાઇલ પ્રોપેન 1 ઓલ નિપજ. એટલે કે આપણો ઓપ્શન બી એ સાચો જવાબ થશે કે આ જે પ્રક્રિયા છે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ આપશે. એટલે કે 2મિથાઇલ પ્રોપેન 1 ઓલ નિપજ પ્રાપ્ત થશે. ત્યારબાદ નવો પ્રશ્ન છે, નીચે આપેલી પ્રક્રિયામાં અંતિમ નિપજ શું હશે? પ્રક્રિયા છે ઇથેનોલ લઈએ છીએ. આ ઇથેનોલનું PBr3 વડે પ્રક્રિયા કરવાથી X, એની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવાથી Y, અને ત્યારબાદ પ્રથમ H2SO4 ઓરડાના તાપમાને અને ત્યારબાદ પાણીની હાજરીમાં ગરમ એટલે કે જળ વિભાજન કરતા Z. તો આપણો આ Z શું હશે એ શોધવાનું છે. અહીંયા 4 ઓપ્શન છે, ઇથેનોલ, એસિટોન, મિથાઇલ એસિટેટ કે ઇથેનોલ. તો આપણો જવાબ ઇથેનોલ છે. તો કેવી રીતે ઇથેનોલ આવે છે એ પ્રક્રિયા દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ 3 મોલ ઇથેનોલ કેમ લેવાના? કારણ કે PBr3 એના 3 બ્રોમિન છે એટલે અહીંયા 3 મોલ ઇથેનોલ લેવો પડશે. આ 3 OH સમૂહનું Br સમૂહ વડે વિસ્થાપન થશે એટલે કે 3 મોલ બ્રોમો ઇથેન મળશે. હવે આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવાથી
બીટા વિલોપન થશે. બીટા વિલોપનમાં આલ્ફા ઉપરથી બીઆર અને બીટા કાર્બન ઉપરથી આલ્ફા અને આ બીટા ઉપરથી હાઇડ્રોજન જશે. પરિણામે ઇથિન નિપજ પ્રાપ્ત થશે. હવે આ ઇથિનની ઓરડાના તાપમાને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં Cr3CH2HSO4- એટલે કે બાયસલ્ફેટ આયન જોડાશે અને અહીંયા H જોડાશે. હવે એને ઓરડાના તાપમાને ગરમ કરતાં પાણી સાથે જળવિભાજન થઈ SO3 વાયુ દૂર થવાથી અહીંયા ઇથેનોલ ફરી પુનઃ પ્રાપ્ત થશે. એટલે આપણો જવાબ ડી ઇથેનોલ આવશે. ત્યારબાદ પ્રશ્ન છે, ખૂબ અગત્યનો પ્રશ્ન છે, ઇથિલિન ઓક્સાઇડની RMgX એટલે કે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થવાથી કઈ નિપજ પ્રાપ્ત થશે? પ્રાથમિક આલ્કોહોલ મળશે, દ્વિતીયક આલ્કોહોલ મળશે, આલ્ડીહાઇડ મળશે કે તૃતીયક આલ્કોહોલ મળશે? તો અહીંયા ઇથિલિન ઓક્સાઇડની અંદર કાર્બન આંશિક ધનભારિત છે, ઓક્સિજન આંશિક ઋણભારિત છે. હમણાં તમને સમજાવ્યું તેમ MgX પ્લસ થશે અને R માઇનસ થશે. આ R માઇનસ કાર્બન સાથે જોડાશે અને MgX પ્લસ છે ઓક્સિજન સાથે જોડાશે. એટલે આ રીતે OMgX અને અહીંયા કાર્બન સાથે R જોડાશે અને યોગશીલ નિપજ મળશે. હવે આ યોગશીલ નિપજનું જળ વિભાજન કરીશું અહીંયાથી, એટલે આપણને પ્રાથમિક આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થશે. એટલે આપણો જે આન્સર છે એ પ્રાથમિક આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થશે. ત્યારબાદ નવો પ્રશ્ન છે, આપેલ સંયોજન મિથાઇલ 2-ઓક્સોસાયક્લોહેક્સાઇલ ઇથેનોએટનું NaBH4 વડે રિડક્શન કરવાથી કઈ નિપજ પ્રાપ્ત થશે? તો અહીંયા NaBH4 એ કીટોન સમૂહનું આલ્કોહોલમાં રૂપાંતર કરવાની ક્ષમતા ધરાવે છે. તો બાકીના ભાગમાં કંઈ જ ન થાય તો આલ્કોહોલ બનવાની પ્રક્રિયા જે છે એ અહીંયા બે ઓપ્શન અહીંયા જોઈ શકો છો, બી અને સી. તો આ બાકીના ભાગને એમને એમ રવાઈ દઈએ તો આપણો જે આન્સર છે એ સી જોવા મળશે. એટલે આપણે અહીંયા જોઈએ કે NaBH4 રિડક્શન કરશે અને કીટોન સમૂહનું OH સમૂહમાં રૂપાંતર થવાથી મિથાઇલ 2-હાઇડ્રોક્સીસાયક્લોહેક્સાઇલ ઇથેનોએટ નિપજ પ્રાપ્ત થશે. તો અહીંયા ટૂંકમાં એમ કહી શકાય કે NaBH4 એ આ કીટોન સમૂહનું ચક્રમાં રહેલા કીટોન સમૂહનું OH સમૂહમાં રૂપાંતર કરશે. એટલે આ યાદ રાખશો અને એને યાદ રાખી અને પરીક્ષામાં IITમાં સોલ્વ કરશો. પછીનો ખૂબ અગત્યનો પ્રશ્ન છે, આપેલ સંયોજનની HI ડેલ્ટા એટલે હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી A+B મળે છે. તો A અને B બંને શું હશે? તો CH2I વત્તા ફિનોલ હશે, CH2OH વત્તા આયોડોબેન્ઝીન હશે, ટોલ્યુઇન વત્તા OI બેન્ઝીન ઉપર હશે કે બેન્ઝાઇલ આયોડાઇડ અને બેન્ઝીન હશે? તો આપણો જે આન્સર છે એ છે. એટલે કે અહીંયા આયોડિન એ CH2 સાથે જોડાય છે અને આ જે ફિનોલ છે એ બને છે. એનું કારણ શું છે? તો એનું કારણ ફિનોલ સંયોજનો હેલાઇડ આપતા નથી. કારણ કે હેલાઇડમાં રૂપાંતર થવા માટે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કે જે ફિનોલનો sp2 સંકૃત કાર્બન કરી શકતો નથી. એટલે કદાપી અહીંથી વિસ્થાપન થતું નથી. એટલે કે આયોડોબેન્ઝીન બની શકતો નથી. એટલે કે ફિનોલ બને છે. એટલે અહીંથી વિસ્થાપન થશે અને O સાથે હંમેશા H જોડાશે અને CH2 સાથે I. એટલે આપણી જે નિપજ છે એ બેન્ઝાઇલ આયોડાઇડ અને ફિનોલ પ્રાપ્ત થશે. ત્યારબાદ એક કાર્બન પર 2 OH સમૂહ ધરાવતું કયું સંયોજન સામાન્ય રીતે અસ્થાયી હોય છે? પરંતુ એટલે કે સામાન્ય રીતે 2 OH કોઈ કાર્બન ઉપર હોય તો તે અસ્થાયી હોય, પરંતુ નીચે આપેલું કયું સંયોજન સ્થાયી હશે એવું આપણે શોધવાનું છે. તો અહીંયા આ જે છે કાર્બન ઉપર 2 OH છે, આ કાર્બન ઉપર 3 OH છે
અને આ કાર્બન ઉપર Cl3CHOH બે હોય છે. તો અહીંયા આપણો જે આન્સર છે એ સી છે કે આ જે ક્લોરલ હાઇડ્રેટ છે એની અંદર જે આ OH સમૂહ છે એની અંદર આંતરાણવીય હાઇડ્રોજન બંધ રહેલો છે. આંતઃઆણવીય અણુની અંદર અને અંદર જોવા મળતો હાઇડ્રોજન બંધ, અને પરિણામે આ જે ક્લોરલ હાઇડ્રેટ છે એ ભલે કાર્બન ઉપર બે OH સમૂહ હોવા છતાં આ ક્લોરીન સાથે હાઇડ્રોજન બંધ બનવાને કારણે તે સ્થાયી જોવા મળે છે. એટલે આપણો જે આન્સર છે એ સી છે, ક્લોરલ હાઇડ્રેટ એ સ્થાયી સંયોજન જોવા મળશે. ત્યારબાદ નવો પ્રશ્ન છે, આપેલ સંયોજન એટલે કે સાયક્લોહેક્સેન ઉપર CH3 અને OH એક જ કાર્બન ઉપર વાળું સંયોજન H+ એટલે કે એસિડની હાજરીમાં ગરમ કરતાં કઈ મુખ્ય નિપજ એટલે કે નિર્જરીકરણ ક્યાંથી થશે? બહુ જ અગત્યનો સમજવા જેવો આ પ્રશ્ન છે. પહેલી નિપજ આ પ્રકારની છે, બીજી નિપજ એલાઇલ પ્રકારની છે, ત્રીજી આ રીતની નિપજ છે અને ચોથી આ રીતની એલાઇલ પ્રકારની. તો આમાંથી કઈ હોઈ શકે? તો આપણો જવાબ જે છે બી છે. પરંતુ આ બી કેવી રીતે? તો અહીંયા તમે શીખી ગયા છો ઝેડસેફ અથવા સેડઝેફ નિયમ. અહીંયા આલ્ફા કાર્બન ઉપરથી OH સમૂહ દૂર થશે, એટલે આપણે આ જે કાર્બન છે એને આલ્ફા કહી દઈએ, અને એની બાજુના બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય. હવે બીટા કાર્બન અહીંયા ઘણા બધા છે. જુઓ, આ બાજુ બીટા કાર્બન છે, આ બાજુ બીટા છે, આ બાજુ બીટા છે, 3 બાજુ બીટા કાર્બન છે. તો ઝેડઝેફ નિયમ પ્રમાણે બીટા કાર્બન ઉપરથી એટલે કે હાઇડ્રોજન એવી રીતે દૂર થાય કે જેથી વધુને વધુ દ્વિબંધની આસપાસ આલ્કેન સમૂહની સંખ્યા વધે. એટલે કે દ્વિબંધ એવી રીતે રચાય કે જેથી દ્વિબંધની આજુબાજુ વધુ આલ્કેન સમૂહ થાય. તો તમે જુઓ કે અહીંયા દ્વિબંધ રચાશે તો આલ્કેન એક જ સાયક્લોહેક્સેન જ થશે, એટલે આ નહીં ચાલે. અહીંયા જુઓ તમે કે આ દ્વિબંધ જે છે એમાં આલ્કેન ખૂબ દૂર એટલે કે મિથાઇલ સમૂહ દૂર છે. અહીંયા પણ એવું થશે. પરંતુ અહીંયા જે છે આ જે દ્વિબંધ એવી રીતે રચાયો કે જેની આ બાજુ આલ્કેન, એક બાજુ, બીજી બાજુ અને ત્રીજી બાજુ, એટલે સૌથી વધારે સ્થિરતાવાળું સંયોજન મળે એવી રીતે દ્વિબંધની રચના થાય. એટલે આપણી જે નિપજ છે એ આ બી નિપજ આવશે. એટલે આ વિનાઇલિક પ્રકારનો આલ્કેન પ્રાપ્ત થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જુઓ, CH3 CH2 CH2 CH2OH એટલે કે બ્યુટેન 1 ઓલની H+ની હાજરીમાં ગરમ કરતાં નિર્જરીકરણ થવાથી કઈ નિપજ પ્રાપ્ત થશે? તો અત્યારે જે નિયમ જોયો એ જ નિયમને આધારે એટલે કે ઝેડઝેફ અથવા ઝેડસેફ જે કોઈ બંને એક જ છે. નિયમ શું કહે છે કે આલ્ફા કાર્બન ઉપરથી OH તો જવાનો જ છે, પરંતુ H કઈ બાજુથી જશે? તો અહીંયા આ જે બી નિપજ છે એ વધુ રચાશે. એનું કારણ એ છે કે અહીંયા દ્વિબંધ એવી રીતે રચાય કે જેથી વધારે ને વધારે આલ્કેન સમૂહ આજુબાજુ જોડાય. તો જુઓ એની પ્રક્રિયા આપણે જોઈએ કે અહીંયા -H2O થાય તો સૌપ્રથમ જે અસ્થાયી કેટાયન ઓછો સ્થાયી કેટાયન બને, ત્યારબાદ આ H+નું સ્થાનાંતરણ થશે, એટલે અહીંયા દ્વિતીયક કેટાયન જે મળશે એ વધુ સ્થાયી થશે, અને ત્યારબાદ બીજો એક H+ દૂર થશે અને બ્યુટ-ટુ-ઇન નિપજ પ્રાપ્ત થશે. એટલે કે બ્યુટ-ટુ-ઇન એ વધારે મુખ્ય નિપજ પ્રાપ્ત થશે એમ કહી શકાય. અહીંયા પણ ઝેડઝેફ નિયમ આપણે લાગુ પાડ્યો છે.